નમસ્કાર, હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો CB24। અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં અને ગોતા વોર્ડમાં આવતા આકાંક્ષા એપાર્ટમેન્ટમાં ઝાડા ઉલટીના કેસો વધી રહ્યા છે। એક સાથે 100થી વધુ ઝાડા ઉલટીના કેસો સામે આવતા લોકોમાં રોષ ફેલાયો છે। મળતી માહિતી મુજબ શહેરના ઘાટલોડિયા વિસ્તારમાં અને ગોતા વોર્ડમાં આવેલા આકાંક્ષા અપાર્ટમેન્ટમાં શુક્રવારથી પીવાના પાણી મિક્સ થવાના કારણે રોગચાળો ફેલાયો છે। સ્થાનિક સોસાયટીના રહીશોના જણાવ્યા મુજબ અંદાજે 500 લોકો ઝાડા ઉલટીના કારણે બીમાર થયા છે। 4 દિવસથી લોકો બીમાર છે, છતાં પણ કોઈ અધિકારી કે નેતા જોવા માટે પણ આવ્યા નથી। અમારે બહારથી પાણીના બાટલા મંગાવીને લાવવા પડે છે। સ્થાનિક સોસાયટીના 2 મહિલાને 108 એમ્બ્યુલન્સની મદદથી દાખલ કરવા માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। આસપાસની ખાનગી હોસ્પિટલમાં 30થી 40 લોકો દાખલ છે। મ્યુનિસિપલ કોર્પોરેશનનું પીવાનું પાણી અને ગટરનું પાણી મિક્સ થતાં લોકો હેરાન પરેશાન થયા છે અને રોગચાળો ફાટી નીકળ્યો છે। એક સ્થાનિકે જણાવ્યું હતું કે અમારે 700 લોકો અહીંયા બીમાર પડ્યા છે। જનતાનગર પાસે પાણીના લીકેજની કામગીરી દરમિયાન ગટર અને પીવાનું પાણી મિક્સ થઈ ગયું છે, જેના કારણે રોગચાળો ફેલાયો છે। બહારથી અમે પાણી મંગાવીએ છીએ અને થોડા દિવસ પહેલાં એક બેન આવ્યા હતા, એ પણ માત્ર પાણીનું એક ટેન્કર આપવાનું કહી અને જતા રહ્યા હતા। કોઈ પણ જવાબદારી ન હોય તેમ 4 કોર્પોરેટરો છે, છતાં પણ અહીં આવ્યા નથી। લીકેજ પકડાયું, આગળના કનેક્શનમાં જનતાનગર આગળ ખોદકામ ચાલ્યું, એની અંદર પીવાનું પાણીના ગટરના પાણીના 2 કનેક્શન ભેગા થઈ ગયા છે અને એના લીધે છેલ્લા 4 દિવસથી આકાંક્ષા, નવરત્ન, વિનાયક આ બધી જ સોસાયટીઓમાં ગંદુ પાણી આવે છે। હવે અંડર ટાંકામાં નર્મદાના પાણી ખાલી થાય, પબ્લિકને ખબર પડી નહીં અને 3 દાડે જ્યારે ઉપરના ટાંકાના ગંદા પાણી પસરી ગયા, ઘેર ઘેર ખાટલા છે। આકાંક્ષામાં 700 બીમાર છે। આ મેડિકલ ટીમ આવી છે, જોઈ લો, લાઈન લાગી છે બહેનોની, ભાઈઓની। શું કરીએ, ક્યાં જવું? પ્રાઇવેટ તંગદારથી ચાલે છે। પીવાના પાણીના બાટલા મંગાયા, છેલ્લે રોજે રોજ 10 ટેમ્પા આવે છે, છતાં પણ પબ્લિકની આ દશા છે। કોઈ અધિકારી જોવા આવ્યો નથી, કોઈ નેતા આવ્યો નથી, ફક્ત એકલા એક બેન આવ્યા, એમણે પરમ દિવસે અમને પાણીનું એક ટેન્કર મંગાવી આવ્યું, પણ એ તે એકલા હતા। અમને ખબર પડી કે અહીંયા પાણી મિક્સિંગ આવે છે, એ દિવસથી મારું અહીંયા ફોલોઅપ ચાલુ જ છે, બરોબર। પાણી મેં એ લોકોને 3 ટેન્કર ચોખ્ખા પાણીનું 3 ટેન્કર મેં એ લોકોને મોકલાયું છે। એ લોકોએ મને કહ્યું કે બધા બીમાર પડી ગયા છે તો મેડિકલની સગવડ કરી આપો, તો મેં મેડિકલ વાનની આજે સગવડ કરી આપી। કાલે રાત્રે મારા ત્યાં 10 વાગે એમનો ફોન આવ્યો હતો અને આજે સવારે મેં 9-10 વાગે એ લોકોને મેડિકલ વાનની સગવડ કરી આપી છે અને હું પોતે 3 દિવસથી અહીંયા ઉભી રહીને કામ કરાવું છું। શુક્રવારથી આ બનાવ બન્યો છે, આજે મેડિકલ ટીમ આવી છે, 700 લોકો આજુબાજુ મને જાણ કરી એટલે મેં મેડિકલ વાન મોકલી છે। મને ખ્યાલ નતો કે અહીંયા બીમાર માણસો બીમાર પડી ગયા છે, મને નથી ખબર। તો તમે કહો છો, મેં તો 3 કહો છો ને, કાલ 3 દિવસથી હું ફોલોઅપ લઉં છું, તારે ખબર પડે કે માદા છે। તો તમે તો એવું કીધું 3 દિવસથી ફોલોઅપ લઉં છું, 3 દિવસથી ફોલોઅપ લઉં છું, પાણીની ટાંકીને બધું સાફ મેં કરાવડાવ્યું છે। 3 દિવસથી ફોલોઅપ લો છો, તો એટલે 3 દિવસમાં એવું નથી કીધું કે કોઈ બીમાર પડી જાય? ના, નથી કહ્યું। કાલે રાત્રે જ કહ્યું કે બધા બીમાર પડ્યા છે તો મેડિકલની જરૂર એટલે સોસાયટી વાળા કાલે રાત્રે કીધું કે બીમાર થાય છે। કાલે 10 વાગે મારે ફોન આવ્યો અને 10:30 મેં કહ્યું કાલે 9-10 વાગે તમારે ત્યાં વાન આવી જશે।